બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે બનાસકાંઠાથી ચૂંટણીને લઈને મોટા સમાચાર, જ્યાં જિલ્લા કલેક્ટર દ્વારા મતદારોને અપીલ કરવામાં આવી રહી છે। જિલ્લા કલેક્ટર દ્વારા બનાસકાંઠામાં અપીલ, લોકશાહીના પર્વમાં વધુમાં વધુ મતદાન કરો એવા જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને અપીલ કરી છે। સવાર 9 વાગ્યા સુધી સરેરાશ 13.51% મતદાન નોંધાયું છે। હળાદ તાલુકામાં સૌથી વધુ 17.52% મતદાન અત્યાર સુધીમાં નોંધવામાં આવ્યું છે। નગરપાલિકાઓમાં સરેરાશ 8.37% મતદાન નોંધાયા છે। મોટા સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે, જ્યાં જિલ્લા કલેક્ટર દ્વારા મતદારોને મતનો ઉપયોગ કરીને મતદાન કરવા માટેની અપીલ કલેક્ટર દ્વારા કરવામાં આવી। લોકશાહીના પર્વમાં વધુમાં વધુ મતદાન કરો તેવા જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ। સવારે 9 વાગ્યા સુધીમાં સરેરાશ 13.51% મતદાન નોંધાઈ ચૂક્યા છે। હળાદ તાલુકામાં સૌથી વધુ 17.52% મતદાન લોકો દ્વારા કરવામાં આવ્યું છે। નગરપાલિકાઓમાં સરેરાશ 8.37% મતદાન નોંધાયા છે। તો મોટા સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે। ચૂંટણીને લઈને મોટા સમાચાર, જ્યાં જિલ્લા કલેક્ટર દ્વારા મતદારોને અપીલ કરવામાં આવી રહી છે કે પોતાનો મતનો ઉપયોગ કરો, મતદાન કરો, લોકશાહીના પર્વમાં ભાગ લો, વધુમાં વધુ મતદાન કરો। લોકોનો અધિકાર છે મતના ઉપયોગ કરવાનો। તેમના પાર્ટીના નેતાઓને જે પણ તેમના ક્ષેત્રને વિકાસ કરી રહ્યા છે તેમને મત આપીને ફરીથી જીતાડવા માટેની અપીલ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી રહી છે। નગરપાલિકાઓમાં સરેરાશ 8.37% મતદાન નોંધાયું છે। તો આ સવારથી જ અત્યાર સુધી બપોરના 2 વાગી ગયા છે, આ સુધીના અપડેટ સામે આવી રહ્યા છે, જેમાં લોકશાહીના પર્વમાં વધુમાં વધુ વોટ કરવામાં આવી રહ્યા છે, વધુમાં વધુ મતદાન લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। સવાર 7 વાગ્યાથી મતદાન મથકો પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। બનાસકાંઠા જિલ્લામાં આજ સવારથી ખૂબ ભારે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીની પ્રક્રિયા ખૂબ શાંતિપૂર્વક વાતાવરણમાં હાલમાં ચાલી રહી છે। સવારે 9 વાગ્યા સુધીમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે અંદાજિત 13.51% જેટલું મતદાન થયું છે, જેમાં સૌથી વધારે હળાદ તાલુકા પંચાયતમાં 17.52% જેટલું મતદાન થયું છે, જ્યારે નગરપાલિકામાં ઓવરઓલ 8.37% જેટલું મતદાન સવારે 9 વાગ્યા સુધીમાં થયું છે, તથા સૌથી વધારે ધાનેરા નગરપાલિકામાં સવારે 9 વાગ્યા સુધીમાં અંદાજિત 14% જેટલું મતદાન થયું છે। સમગ્ર ચૂંટણીની પ્રક્રિયા ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં હાલમાં ચાલી રહી છે, તથા ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન ધાનેરા નગરપાલિકાની ભીલવાસ પ્રાથમિક શાળામાં ટેકનિકલ કારણોસર ઈવીએમ બગડતા એક ઈવીએમ